નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો મિત્રો, હવે સિનિયર સિટીઝન લોકોના પેન્શનમાં વધારાની સાથે આજથી તારીખ 1/4/2026થી નવા 7 લાભો જાહેર. તો મિત્રો, હવે પેન્શનરોને ખૂબ જ આનંદના સમાચાર સામે આવતા તમામ વૃદ્ધ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે તેમના પેન્શનમાં લગભગ 3000 જેવો વધારો થવા જઈ રહ્યો છે. તેથી તમામ પેન્શનરો એક ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. તો મિત્રો, હવે કેવી રીતે વધારો થશે અને કયા કયા પેન્શનરોને મળશે લાભ અને કયા પેન્શનરોને નહીં મળે લાભ, તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ પેન્શનને લગતી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, હવે આપણે વિગતવાર જાણીશું. તો મિત્રો, તેમાં સિનિયર સિટીઝન ન્યૂ પેન્શન સ્કીમ 2026 દેશના લાખો વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને દિવ્યાંગ નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકાર સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત પેન્શન મેળવનારા જે પેન્શનરો છે તેની રાશિમાં વધારા પર સરકાર વિચાર કરી રહી છે. હાલની ચર્ચા અનુસાર પાત્ર લાભાર્થીઓને દર મહિને ₹3000 સુધી પેન્શન આપવાની સંભાવના છે. જો નિર્ણય લાગુ થશે તો તે સમાજને નબળા વર્ગની મોટી રાહત મળી શકશે. તો મિત્રો, આવી રીતે નબળા વર્ગોને સૌથી મોટી રાહત મળશે. સરકાર માને છે કે પેન્શનની રકમ વધવાથી આ વ્યક્તિઓની આર્થિક સુખાકારીમાં સુધારો થશે. આનાથી તેઓ તેમની દૈનિક જરૂરિયાતોને વધુ સરળતાથી પૂરી કરી શકશે અને અન્ય લોકો પર નિર્ભર રહેનારા તેમની જરૂરિયાતો ઓછી કરી શકશે. સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો. ત્યારબાદ મિત્રો, નવી પેન્શન રકમમાં કેટલો હોઈ શકે છે? તો મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા રાજ્યોમાં હાલમાં સામાજિક સુરક્ષા પેન્શન ₹1000થી 1500 સુધીનો વધારો થઈ શકે છે. તેને વધારીને ₹3000 પ્રતિમાસ કરવાની યોજના ચાલી રહી છે. જો કે આ રકમ બધા રાજ્યોમાં સમાન રહેશે નહીં, કારણ કે રાજ્યમાં અલગ અલગ ભૂમિકા ભજવે છે. અને મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે? તો મિત્રો, આ વધેલા પેન્શનના લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ સરકાર દ્વારા નિર્ધારિત પાત્રતા માપદંડ પૂરા કરે છે. પ્રથમ, અરજદારો ભારતીય નાગરિક હોવા જોઈએ. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં પેન્શન માટે પાત્ર લોકોની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અને મિત્રો, વિધવા પેન્શન માટે લાયક બનવા માટે સ્ત્રી વિધવા હોવી ખૂબ જ જરૂરી છે અને તેની પાસે આવકનો કોઈ કાયમી સ્ત્રોત ન હોવો જોઈએ. અપંગતા પેન્શન માટે વ્યક્તિ પાસે ઓછામાં ઓછી 40% અપંગતા હોવી જોઈએ. આ ઉપરાંત ઘણા રાજ્યો આવક મર્યાદા અને અન્ય શરતો લાદે છે જે પૂરી કરી શકતા આવશ્યક છે. એપ્લિકેશન પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં આ યોજના માટે અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. રસ ધરાવતા વ્યક્તિઓ તેમના રાજ્યની સત્તાવાર સામાજિક સુરક્ષા વેબસાઇટની મુલાકાત લઈ
ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી દરમિયાન તેમને તેમની વ્યક્તિગત માહિતી ભરવાની અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ ઓનલાઈન અરજી કરવામાં અસમર્થ હોય તો તેઓ તેમની નજીકના જાહેર સેવા કેન્દ્ર અથવા તો જે તેમને લાગે છે તેમાં મુલાકાત લઈ પણ અરજી કરી શકે છે. ત્યાંનો સ્ટાફ અરજી પ્રક્રિયામાં મદદ કરે છે. અરજી સબમિટ કર્યા પછી તેની ચકાસણી કરવામાં આવે છે અને લાયક જણાતા પેન્શન શરૂ કરવામાં આવે છે. અને મિત્રો નવું પેન્શન ક્યારે લાગુ કરી શકાય છે? તો મિત્રો નવી પેન્શનની રકમ માટે કોઈ સત્તાવાર અંતિમ તારીખ જાહેર કરવામાં આવતી નથી. જો કે એવી અપેક્ષા છે કે આ યોજના માર્ચ 2026 પછી લાગુ થઈ શકે છે. જુદા જુદા રાજ્યો જુદા જુદા સમયે તેની જાહેરાત કરે છે. અને મિત્રો તેથી લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માહિતી માટે તેમના રાજ્યની સત્તાવાર વેબસાઇટ અથવા તો સંબંધિત વિભાગ પર નજર રાખે. તેમણે અફવા અથવા તો પ્રમાણીકરણ માહિતી પર આધાર રાખવું ખૂબ જ જરૂરી છે. અને મિત્રો અફવાઓને ટાળવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ કારણ કે અંતિમ નિર્ણય સત્તાવાર સરકારી જાહેરાત પછી સ્પષ્ટ થાય છે મિત્રો. એટલે કોઈ પણ ભ્રમણ માહિતી હોય તો તેની ખૂબ જ ધ્યાન રાખવી. ત્યારબાદ મિત્રો લાભાર્થીઓએ તેમની પાત્રતા તપાસવી જોઈએ અને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. ઉપરાંત યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે બધાએ જરૂરી દસ્તાવેજો અપલોડ રાખો. અને મિત્રો છેલ્લે આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે આપવામાં આવ્યો છે. પૂરી પાડવામાં આવેલી માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ અને સંબંધિત અપડેટ પર આધારિત છે. અંતિમ પેન્શન નિર્ણય અને રકમની પુષ્ટિ માટે ફક્ત સરકારી સ્ત્રોત પર આધાર રાખો. નિયમો અને શરતો રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે અને સમયાંતરે બદલાઈ શકે છે મિત્રો.